વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ વિદ્યાભવનમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત અને તેમાં પ્રકરણ નંબર 3 એટલે કે કોરૂપ ભણવાનું છે. કોરૂપનો વિદ્યાર્થીનો મતલબ થાય કોણ નિરોગી. કોણ નિરોગી, નિરોગી કોણ છે. તો આ પાઠની થોડીક વાત કરું કે આ પાઠની અંદર એક પક્ષી છે. એ ઘરે ઘરે ઉડતું જાય, જ્યાં બેસે ત્યાં એકને એક શબ્દ બોલે કોર કોર કોર. બધાને પૂછે, કોઈ પણ એનો ઉત્તર આપી શકતું નથી, એટલે કોઈ ઉત્તર આપતું નથી. તો ટૂંકમાં પ્રાણી જગતને પાત્ર બનાવીને વાર્તા કહેવાની સચોટતા એ પંચતંત્ર નામક ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. અને બીજો ગ્રંથ છે હિતોપદેશ, જે ફક્ત પ્રાણી જગતની વાર્તાઓનો સમૂહ છે. પંચતંત્રના રચયિતા શ્રી પંડિત વિષ્ણુ શર્મા છે, જેમણે પંચતંત્રની રચના એક રાજાના 4 પુત્રો જે હતા એમના માટે કરેલી હતી. વાત એવી છે કે એક રાજા હતો અને તેમને 4 બુદ્ધ એટલે કે મૂર્ખ પુત્રો હતા. એમને ચિંતા થવા લાગી કે હું જ્યારે વૃદ્ધાવસ્થા થશે અને મારું રાજ્ય કારભાર સંભાળવાનો હશે, તો જો અમારા 4 પુત્રોનું સોંપીશ તો એ રાજ્ય કારભાર સરખી રીતે સંભાળી શકે નહીં. તેવું તો હું શું કરું કે જેથી મારું રાજ્ય આ મારા 4 પુત્રો સારી રીતે સાચવી શકે. જેમ મેં આટલા વર્ષ સાચવ્યું એવી રીતે મારું રાજ્ય મારા પુત્રો પણ સાચવી શકે. તો એવી રીતે મારે શું કરવું જોઈએ એમ વિચાર કરતા કરતા તેમણે પોતાના રાજ્યમાં એક પંડિત હતા, જેમનું નામ હતું વિષ્ણુ શર્મા. તેઓની ખૂબ જ ખ્યાતિ હતી, જ્ઞાન વધારે હતું, ખૂબ જ જ્ઞાન. તો તે એમને તેડાઓ મોકલે છે મંત્રી દ્વારા, અને મંત્રીઓ તેને લઈને રાજમહેલમાં લઈ આવે છે. તો એ રાજા એને કહે છે કે તમે આટલા બધા વિદ્વાન છો, તો તમે મારા બાળકોને પણ વિદ્વાન બનાવો અને તમે મારા બાળકોને આ રાજ્ય છે મારું બાળકો એ રાજ્ય સંભાળી શકે તેવા બુદ્ધિમત્તામાં શ્રેષ્ઠ બનાવો. તો પંડિત શર્માએ 6 મહિનાની મોહલત માંગી, એટલે કે મને 6 માસ આપો, તો 6 મહિનાની અંદર હું તમારા પુત્રોને વિદ્વાન બનાવી આપું. તો 6 મહિના માંગ્યા અને પછી પંડિત વિષ્ણુ શર્માએ શું કીધું કે 5 વાર્તા પ્રાણી જગતને લઈને એટલે કે પ્રાણીઓને પાત્ર બનાવીને કહેવાનું ચાલુ કર્યું. 6 માસ સુધી તેમણે વાર્તાનો સંગ્રહ તૈયાર કર્યો અને 4 પુત્રોને વાર્તામાંથી બોધ આપી. મુખ્ય 5 વાર્તા અને 5 મુખ્ય વાર્તાઓમાં નાની નાની ઘણી બધી વાર્તાઓ. તો એ આપણે નાના બાળકોને વાર્તા કહીએ તો એમને શા માટે ગમે? કારણ કે પ્રાણી જગતના પાત્રો તરીકે હોય એટલા માટે. અને પ્રાણી જગતને પાત્રો તરીકે વાપરવાનો આ જ હશે કે બાળકોને ગમે. અને બીજું કે બધી જ વાર્તા ફક્ત રમતગમત માટે કે આનંદ લેવા માટે હોતી નથી, પરંતુ તેમાં કોઈ પણ પ્રકારનો બોધ પ્રાપ્ત થતો હોય, જેમ કે નૈતિકતા, સત્ય બોલવું, લાપરવાહી ન કરવી વગેરે જેવા નૈતિક ગુણો અને સુસંસ્કારોથી સિંચન પણ એ વાર્તામાંથી થતું હોય છે. તો એવી જે કઈ વાર્તા છે કોણ નિરોગી. એક પક્ષી બારે ને એટલે જગતમાં આખામાં ફરે છે, બધાને એકનો એક પ્રશ્ન પૂછે છે કોણ નિરોગી, કોણ નિરોગી. કોઈ તેનો ઉત્તર આપી શકતું નથી. પછી એક ઋષિ એનો ઉત્તર આપે છે અને સંતોષ પામે છે. તો ચાલો બાળકો, હવે આપણે પાઠ તરફ જઈએ. એક પક્ષી અસ્તિ. એક એટલે એક પક્ષી એટલે પક્ષી, અસ્તિ એટલે છે. એક પક્ષી હતું. એક પક્ષી હતું. સહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ. સહ એટલે તે, આકાશે એટલે કે આકાશ માર્ગમાં, તે આકાશ માર્ગમાં અત્ર તત્ર, અત્ર એટલે તત્ર એટલે ત્યાં, અહીં ત્યાં એટલે કે ચારે બાજુ, ગચ્છતિ એટલે જાય છે, ચારે બાજુ જાય છે. સહ પુનઃ વદતિ. કોરૂપ. સહ એટલે તે, પુનઃ એટલે વારંવાર, તે પુનઃ સ એટલે તે વારંવાર, વદતિ એટલે બોલે છે. કોરૂપ તે વારંવાર કોણ નિરોગી
એમ બોલે છે. તે વારંવાર કોણ નિરોગી એવું પૂછે છે બધાને. તો કોઈ તેનો પ્રત્યુત્તર આપતું નથી. કહ નિરોગ ભવતી એટલે કોરૂપનો અહીંયા વિગ્રહ કર્યો છે. કોરૂપનો અહીંયા કહ નિરોગ ભવતી કોણ નિરોગી રહે છે. કોણ નિરોગી બને છે અથવા રહે છે. એટલે નિરોગી કોણ રહે તો કે પોતાની જે સારી રીતે કાળજી કરે, સ્વચ્છતા રાખે, સારો ખોરાક ખાય, ઘરનો ખાય, બહારનો ખાવાનું ન ખાય, આ બધા વ્યક્તિઓ નિરોગી રહી શકે છે. પરંતુ આગળ આમાં કહે છે પક્ષી દ્વારમ અટકી. પક્ષી એટલે પક્ષી, દ્વારમ બારણે અટકી એટલે ફરવું, અટકી તો ફરે છે. પક્ષી બારણે પક્ષી બારણે અટકી ફરે છે. પક્ષી બારણે ફરે છે એટલે કે હરેકના ઘરે જાય છે અને હરેકના ઘરે જઈને પૂછે છે કોરૂપ એટલે કે કોણ નિરોગી. એકમ એવો પ્રશ્ન પૃચ્છતી. એકમ એટલે એક, એવો એટલે જો એકનું એક જ પ્રશ્ન પૃચ્છતી પ્રશ્ન પૂછે છે. એકમ એવો એકનું એક જ પ્રશ્ન પૃચ્છતી પ્રશ્ન પૂછે છે. એકનો એક જ પ્રશ્ન પૂછે છે. જનાહ ઉપહાસન કુર્વંતી. જનાહ એટલે લોકો, ઉપહાસન એટલે મજાક, કુર્વંતી એટલે કરે છે. લોકો તેનો મજાક ઉડાડે છે. લોકો તેનો મજાક ઉડાવે છે. કોપી ઉત્તર ન દાદાની. કોપી એટલે કહ પ્લસ અભી, સમજી છે. કોઈ પણ ઉત્તર એટલે ઉત્તર, જવાબ ન એટલે નહીં, દાદાની એટલે આપવું. કોઈ પણ તેના પ્રશ્નનો જવાબ આપતું નથી. કોઈ પણ તેના પ્રશ્નનો જવાબ આપતું નથી. કોઈ પણ તેના પ્રશ્નનો ઉત્તર આપતું નથી. પક્ષી નિરાશ ભવતી. ત્યારબાદ પક્ષી નિરાશ ભવતી એટલે બને છે. પક્ષી નિરાશ થાય છે. કેમ? કારણ કે એનો ઉત્તર મળતો નથી. જોજો, કોઈ પણ આપણે પણ હોય, જે કાર્ય આપણે હાથમાં લઈએ અને એના પાછળ કંઈક આપણો ઉદ્દેશ્ય રહ્યો હોય કે જો હું આ કાર્ય કરીશ તો મને આ વસ્તુની પ્રાપ્તિ થશે અથવા તો મારી સાથે આમ થશે. જો એ વાત ન થાય કે એ વસ્તુ પ્રાપ્ત ન થાય, આપણે શું કરીએ છીએ? આપણને ક્યાંય પણ જગ્યાએ ગમતું નથી અને આપણે નિરાશ થઈ જઈએ છીએ. મન ઉદાસ થઈ જાય, ખાવું પીવું ભાવે નહીં, પણ એવું ન થવું જોઈએ. તો હંમેશા આપણે હસતા રહેવું જોઈએ. તો અહીંયા પક્ષી છે નિરાશ થાય. બીજી એક વાર વાત કરું છું, ધ્યાનથી સાંભળો. એક પક્ષી હતું, તે આકાશમાં અહીં કઈ એટલે કે ચારે બાજુએ જાય છે અને વારંવાર તે બોલે છે કોણ નિરોગી, અર્થાત કોણ નિરોગી બને છે. પક્ષી બારણે કારણે ફરે છે, એકને એક પ્રશ્ન પૂછે છે, લોકો તેની મજાક ઉડાડે છે, કોઈ પણ ઉત્તર આપતું નથી અને છેલ્લે પક્ષી નિરાશ થઈ જાય છે. તો ચાલો બાળકો, પાઠને આપણે આગળ વધારીએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ સહ વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ ચ. લોકોએ તેનો મજાક ઉડાવ્યો અને એને કોઈ પણ ઉત્તર આપતું નથી. ત્યાંથી આગળ સહ એટલે કે વનમ ગચ્છતિ. વનમ એટલે જંગલ. જંગલમાં ગચ્છતિ એટલે જાય છે. તે જંગલમાં જાય છે. વૃક્ષે ઉપવિશતિ ચ. વૃક્ષે એટલે વૃક્ષ ઉપર, ઉપવિશતિ એટલે બેસવું, ચ એટલે અને તે વૃક્ષ ઉપર બેસે છે અને તે વૃક્ષ ઉપર બેસે છે. વૃક્ષસ્ય અધઃ. વૃક્ષસ્ય એટલે વૃક્ષની, અધઃ એટલે નીચે, વેદ્યર્ષિ એટલે વેદ ઋષિ, વાગ્ભટ એટલે વાગ્ભટ, અસ્તિ એટલે છે. એટલે કે વૃક્ષની નીચે વાગ્ભટ ઋષિ બેઠા છે. વૃક્ષ નીચે વાગ્ભટ ઋષિ
વૈદ્ય ઋષિ વાગ્ભટ રહેવા છે. પક્ષી પુનઃ વદતિ કોરુ કોરુ. પક્ષી એટલે પક્ષી, પુનઃ એટલે વારંવાર, પુનઃ એટલે ફરી. જો બે વાર કહો તો વારંવાર. પક્ષી ફરી વદતિ બોલે છે. પક્ષી ફરી બોલે છે કોણ નિરોગી. પક્ષી ફરી બોલે છે કોણ નિરોગી. કોણ નિરોગી. ઇતિ વાગ્ભટઃ શૃણોતિ. ઇતિ એટલે આ, વાગ્ભટ એટલે વાગ્ભટ, શૃણોતિ એટલે સાંભળે છે. આ વાગ્ભટ ઋષિ સાંભળે છે. એટલે કે પક્ષી વારંવાર જે બોલે છે એ વાગ્ભટ એની જે ક્રિયા છે તે સાંભળી લે છે કે આ પક્ષી કોરું કોરું બોલે છે, એટલે કે કોણ નિરોગી એવું બોલી રહ્યો છે. સહવદતિ. તો વાગ્ભટ તેને ઉત્તર આપતા કહે છે સહવદતિ એટલે કે એનો જવાબ આપે છે. સહ એટલે તે પદ્ધતિ એટલે બોલવું. તે બોલે છે એટલે કે તે કહે છે હિતબુક મિતબુક ઉરુદબુક ઇતિ. એટલે કે હિતબુક એટલે હિતબુક, મિતબુક અને ઋતુબુક એટલે ઋતુ અનુસાર. એટલે કે હિતબુક એટલે હિતકારી, મિતબુક એટલે અલ્પ માત્રામાં, ઋતુબુક એટલે ઋતુ અનુસાર ખાય છે તે. અર્થ એટલે હવે તેને અને અર્થ સમજાય છે આ ત્રણેય શબ્દનો, હિતબુક, મિતબુક અને ઋતુબુકનો અર્થ એટલે અર્થ. અસ્તિ એટલે અર્થ છે, એટલે કે આ જે શબ્દો ઉપર લખ્યા છે તેનો અર્થ છે યહ હિતકારી ભોજનમ કરોતિ. યહ એટલે જે, હિતકારી ભોજનમ કરોતિ એટલે કે હિતકારી ભોજન આરોગ્ય છે એટલે કે ખાય છે. જે હિતકારી ભોજન કહે, હિતકારી ભોજન કોને? પીઝા, બર્ગર, ચાઇનીઝ, સેન્ડવિચ વગેરે હિતકારી કહેવાય નહીં, પરંતુ હિતકારી ભોજન એટલે ઘરનો શુદ્ધ ખોરાક જે આપણા મમ્મી કે આપણી બેન બનાવતી હોય તો એને આપણે કહેવાય હિતકારી ભોજન. જે શુદ્ધતામાં બનેલું હોય, આપણા ઘરે જ બનેલું હોય, જેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ હોતી નથી, તો તે પેલું આપણે કીધું કે અર્થાત યહ હિતકારી ભોજન કરોતિ, જે હિતકારી ખોરાક ખાય છે. ત્યારબાદ યહ મિતમ ભોજન કરોતિ. યહ એટલે જે, મિતમ એટલે હિતકારી ભોજન એટલે કે અલ્પ માત્રામાં, ભોજન કરોતિ ભોજન કરે છે, જે થોડા પ્રમાણમાં ભોજન કરે છે, એટલે કે અલ્પ માત્રામાં. 4 રોટલીની ભૂખ હોય તો 3 કે 2 રોટલી ખાવી, એને કહેવાય અલ્પ માત્રામાં. જો બહુ વધારે ખવાઈ જાય તો પણ બીમાર થઈ જવાય છે. એટલે કે હંમેશા અલ્પ પ્રમાણમાં આપણે ખાવું જોઈએ. બહુ વધારે ખાઈએ તો ઊંઘ પણ આવી શકે અને ઊંઘમાં કોઈ બીજા કાર્ય થતા નથી. એટલા માટે આપણે શું કરવાનું? હંમેશા મિતકારી. સૌથી પહેલું કીધું હિતકારી, એટલે કે હિતકારી એટલે ઘરનું હમણાં ખાવાનું. અત્યારે તમે જો બહારનું ખાવાથી ઘણા બધા રોગનો આપણે એને સંદેશો પાઠવીએ છીએ આપણા શરીરમાં આવવા માટે. આપણે બહારનું ઓછું કરીને આપણે હંમેશા ઘરનો તાજો ખોરાક ખાવો જોઈએ. ત્યારબાદ કીધું મિતમ ભોજન. મિતકારી એટલે અલ્પ પ્રમાણમાં ભોજન કરવું, થોડું પ્રમાણસર ખાવું, એવું ઋષિએ કીધું. ચાલો વિદ્યાર્થીઓ આપણે પાઠને આગળ ધપાવીએ. તો વિદ્યાર્થી મિત્રો આગળ છેલ્લે આપણે જોયું કે ઋષિ પક્ષીને જવાબ આપતા કહે છે કે જે હિતકારી ભોજન ખાય છે અને અલ્પ માત્ર એટલે થોડું ઓછું જમે છે તે નિરોગી રહે છે. આગળ યહ ઋતુ અનુસાર ભોજન કરોતિ. અને ત્રીજું છે ઋતુ. યહ એટલે જે ઋતુ અનુસાર ભોજન કરોતિ, ઋતુ પ્રમાણે ભોજન કરે છે. આપણે ભારતીય સંસ્કૃતિની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે આપણે હંમેશા અલગ અલગ જાતનું ભોજન જમતા હોઈએ છીએ. કે ઉનાળો ગયો તો એમાં આપણે કેરી ખાધી, હવે ચોમાસું બસ શરૂ છે
એટલા માટે જાંબુ, જ્યારે ઉનાળો આવે તો એ પ્રકારના ફળો, શિયાળામાં આપણે બાજરાનો રોટલો, ઓળો વગેરે ખાઈએ છીએ. તો પછી એ જ પ્રમાણે ઉનાળાની અંદર આપણે ઠંડો ખોરાક પણ ખાઈએ. તે જ પ્રમાણે ચોમાસાની અંદર આપણે ગરમા ગરમ ભજીયા વગેરે. તો ઋતુ અનુસાર જે પણ આપણે ભોજન, જે પણ ફળો આવે છે, ઋતુ અનુસાર અનાજ આપણે ખાઈએ છીએ, કઠોળ વગેરે, તો એ હંમેશા ફાયદાકારક હોતા હોય છે. તો અહીંયા જ કહે છે યહ એટલે જે ઋતુ અનુસાર ભોજન કરોતી, એટલે કે જે ઋતુ અનુસાર ભોજન કરે છે, જે ઋતુ અનુસાર ભોજન કરે છે. સહ એવ નિરોગઃ ભવતિ ઇતિ, સહ એટલે તે, એવ એટલે જ, નિરોગ ભવતિ ઇતિ નિરોગી બને છે. તે નિરોગી બને છે, તે જ નિરોગી બને છે. તો આ પ્રકારનો. ત્યારબાદ છે સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમાં આગચ્છતિ. સંતુષ્ટ એટલે સંતોષ પામે. જ્યારે કોઈ પણ આપણને વાત કલબલે બચાવતી હોય હૃદયની અંદર, અને જ્યાં સુધી આપણને સંતોષ ન મળે એ વાતનો, ત્યાં સુધી બધી જ વસ્તુ નકામી. પણ તમે જે કાર્ય કર્યું હોય એનો તમને સંતોષ પ્રાપ્ત થઈ જાય તો તમે પણ કેવા આનંદિત થાવ છો, એવો આનંદ અત્યારે આ પક્ષીને પણ આપ્યો. એટલે સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ, ઋષિ એટલે ઋષિ, સમીપ એટલે પાસે, સંતોષ પામેલો પક્ષી ઋષિ પાસે આગચ્છતિ. ગચ્છતિ એટલે જવું, આગળ આવે, આગચ્છતિ એટલે આવું. સંતોષ પામેલો પક્ષી ઋષિ પાસે જાય, અને ઋષિ પાસે આવે છે. સંતોષ પામેલ પક્ષી ઋષિ પાસે આવે છે. સંતોષ પામેલ પક્ષી ઋષિ પાસે આવે છે. ત્યારબાદ છેલ્લું સહ ઋષિ નમતિ. સહ એટલે તે, ઋષિ એટલે ઋષિની દ્વિતીય વિભક્તિ, નમતિ એટલે નમન કરે છે. તે ઋષિને નમન કરે છે. એટલે કે ઋષિની વાતથી સંતોષ પામ્યો, એટલે કે સંતોષ થયો, એટલા માટે ઋષિને નમન કરે છે. અનંતર એટલે પછી અથવા ત્યારબાદ. અનંતર ત્યાર પછી સ્વસ્થાન ગચ્છતિ, પોતાના સ્થાને ગચ્છતિ એટલે જવું, જાય છે. ત્યારબાદ તે પોતાના સ્થાને જતો રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે આખો અનુવાદ જોઈએ. બોલો છું, ધ્યાન સાંભળો. જે ઋતુ અનુસાર ભોજન કરે છે તે નિરોગી બને છે. સંતોષ પામેલું પક્ષી ઋષિ પાસે આવે છે, તે ઋષિને નમન કરે છે, ત્યાર પછી પોતાના સ્થાને જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તામાંથી આપણને શું બોધ મળ્યો? તો કે આપણે સ્વાસ્થ્ય સારું રાખવા માટે હિતકારી ભોજન કરવું પડે, અલ્પ પ્રમાણમાં ભોજન કરવું પડે, અને ઋતુ અનુસાર ભોજન કરવું પડે. અમુકને ટેવ હોય કે બટેકા શાકનો ભાવ થયો હોય, ધારણાનો ભાવ થાય, પણ એવું નહીં. ઘરમાં જે કંઈ પણ બને એ બધા જ આપણે શાકભાજી વગેરે ખાવું પડે. કારણ કે આપણે આટલા બધા શાકભાજી, કોઈ પણ એક શાક તો ખાઈ શકે ને, તો પણ આટલા બધા વગેરે અલગ અલગ જુદા શાક શા માટે ખાય? તો કે બધા પ્રોટીન્સ, વિટામિન્સ એની અંદર હોય, તો એ શરીર માટે ખૂબ જ આવશ્યક છે. જે આપણી શક્તિ વધારે છે અને ઇમ્યુનિટી વધારે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ. તો જેના દ્વારા રોગ પ્રત્યે આપણને લડવાની તાકાત એની અંદર આવતી હોય છે. તો બધા જ શાકભાજી ખાવા જોઈએ. એટલે આ ન ભાવતું તેનું ભાવતું એવું કંઈ કરવું જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે તમે આખો ગદ્ય જે છે એ સંપૂર્ણપણે સમજી ગયા હશો. તો આજના ટોપિકમાં આટલું જ. આપણે આવતા ટોપિકમાં વિશેષ ચર્ચા કરીશું. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચ માય વિડીયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ